એક વાર એને જય જયકાર બોલાવી જય જયકારો એવો કરવાનો છે બોલ્યો બાપની જય વાલા રામ બાપની જય સનાતન ધર્મની જય રામચંદ્ર ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આપણે વાલાભાઈ સર્વવાર ના આત્માને શાંતિ મળે અને એવા અમારા મિત્ર અખ્તરિયાથી સતીશભાઈ સગનભાઈ વાઘેલા અમારા પરમ મિત્ર હતા. આ વાઘેલા કુટુંબમાં બે એવા નાના બાળકો વિયાઈ જશે, બાળકને કાઢા વિયાઈ જશે ત્યારે સતીશભાઈ ને હું બે હારે ભણતા, મારા પરમ મિત્ર હતા સતીશભાઈ. વાઘેલા કુટુંબમાં કોઈ નો હતો એક ભાઈ, અને એવા આ કુટુંબ માંથી એક વડલો ઘેરો વડલો કહેવાય એવો એક વડલો વહી ગયો ના સાઈડો મૂકીને વહી ગયો બાપ. આપણે એની યાદીમાં એક પ્રસંગ નાનો અમથો લેવો હતો. એક નાનું અમથું ગામડું હતું અને ગામડાની મલપા એક દીકરો નિશાળે જાય છે અને ત્યારે 4-5 દીકરાઓ નિશાળની મલપા હોય છે. પેલા ને ઉભો કરે છે બોર્ડની મલપા, આ તિરંગો છે તિરંગાની મલપા કેટલા કલર છે? એક છોકરો કહે છે 3 કલર છે. બીજાને ઉભો કરે છે કે બોલ આની મલપા કેટલા કલર છે? બીજો છોકરો કહે સાહેબ 4 કલર છે. કે 4 કલર છે, કયા કયા કલર છે? કે એક કેસરી કલર છે, એક ધોળો કલર છે અને એક લીલો કલર છે અને સોતો કલર સાહેબ આ બ્લુ કલર કહેવાય ને સકરાની મલપા, અશોક સકરાની મલપા ઈ બ્લુ કલર છે. જે શેલી બેન્ચી જે દીકરો બેઠો તો એને ઊભો કર્યો છોકરાને, એની છોકરો બેન્ચીસ ની માથે માથું નાખી અને સૂતો હોય છે. સાહેબે આના વાળ પકડી અને હલબલાવી નાખીને ઊભો કર્યો. ઊભો થાય કે આમે ઓડ મતે તિરંગો દોર્યો, એની મલપા કેટલા કલર છે? કે સાહેબ આ તિરંગાની મલપા 5 કલર છે. સાહેબ એને હલ બલાવી નાખી, ઢોલ મારી અને આગળ લઈ જાય છે અને બોર્ડ ની માથે દેખાડે છે કે એકે કીધું 3 છે, એકે કીધું 4 છે, તું કે 5, આમાં 5મો કલર કયો છે? અને ચારેય છોકરો જવાબ આપ્યો કે મારા બાપુ ફોજમાં સાહેબ. કે હું નાનો હતો ને ત્યારે મારા બાપુ ફોજમાં આર્મીના સાહેબ હતા અને મારા બાપુને મારી બેન બહુ લાટકી હતી. જ્યારે મારા બાપુ આવે ત્યારે મારી બેન કહે કે બાપુ મારી હાટો રમકડા લેતા આવ્યો, બાપુ મારી હાટો રમકડા લેતા આવ્યો. ત્યારે સાહેબ એના બાપા કે બટા હું એક દી આવીશ તારી હાટો ખટારા ભરીને રમકડા લાવીશ. દીકરી તો દીકરી છે ને બાપ તો બાપ છે સાહેબ. અને એમાં કેવો સમય આવ્યો, આર્મીના સાહેબો આવ્યા, 2 ખટારા આવ્યા અને જે દીકરી હતી ને રાજી થઈ ગઈ, જે છોકરો હતો ને રાજી થઈ ગયો. મારા બાપે ખટારા ભરીને રમકડા મોકલ્યા. મારા બાપે હું મોકલ્યું છે એની મલપા. ત્યારે આર્મીના સાહેબો એક બક્સું હતું, બક્સાને હેઠો ઉતારે છે અને તોય એમ કે છે કે મારા બાપાએ બક્સું ભરીને રમકડા મોકલ્યા છે મારી માટે. ત્યારે આ દીકરો હતો ની પાય ગયો કે મારા બાપાએ રમકડા મોકલ્યા મારી હાટું. ત્યારે આર્મીના સાહેબે એને ધક્કો મારીને કાઢી મૂક્યો અને ત્યારે દીકરાને કીધું સાહેબે જા બુલા કર લા, તેરી માં કો બુલા કર લા. અને એ છોકરો સાહેબ ને કહે છે સાહેબ તે મારી વરસ મારા ઉંમર ઈ કે નાની ઈ કે 8-10 વર્ષ ઈ કે
જ્યારે એ કે હું મોટો હોત ને તો હું સાહેબને એ કે કહી દે. અને આડોશી પાડોશી માંથી કે બે બૈરા આવે છે, મારી માને હાથ પકડી અને લાવે છે, અને મારી માં તો ન્યાન્યા ઢગલો થઈ ગયો છે સાહેબ. પણ એ વખતમાં મને નહોતી ખબર સાહેબ ક્યાં હું છે એમ. અને ત્યારે મને કઈ ખબર ન પડતી તોય મેં મારી માને આ જ વચન આપ્યું, માં જે કુદરતને ગમ્યું તે ખરું છે. અને ત્યારે સાહેબ બક્સાની મલપા મારો બાપ શહીદ થઈ ગયો હતો. અને જે એને સાચીની મલપા જે ગોળી વાગી હતી ને એની મલપા જે કલર હતો ને એ લાલ કલર હતો સાહેબ. ઈ તિરંગાનો કલર આ લાલ 5 કલર કીધા ને સાહેબ, ઈ કલર મેં આ 5મો કલર કીધો સાહેબ. જ્યારે અંજારની બજારમાંથી જેસલ જાડેજો નીકળે ને ત્યારે હારા હારાની ખડકી બાવણા બંધ થઈ જાય. અને જેસલ જાડેજાને એના વાભીએ મેણું માર્યું. જમવા બેઠા જેસલ જાડેજા, એટલે એના ભાભીએ રસોઈ કરી જેસલ જાડેજાને પીરસ્યું. જેસલ જાડેજાએ કીધું કે ભાભી આ તો કાસું પાકું છે. કે જો તમારે પાકું ખાવું હોય ને તો લઈ આવો જાવ કે. અને ત્યારે મેણું માર્યું ને જેસલને લાગી ગયું. તોળી ગોળી તોળી નાઈને તોળી રાણી લઈ આવો કે હું જાવ કે હું ઠેકાણું તમને કહું સોનગઢની માલપા શાસન કાઠીની ઘેરે ચોરી કરવા જાય છે. અને ક્યાંક કથાનો આયોજન હોય છે, સત્યનારાયણ ભગવાનની કથા હોય છે. અને જ્યારે કહેવાય કે ઘોડી લઈને જેસલ જાડેજા જ્યાં હોય છે એ ઘોડી છૂટી જાય છે. એ વખતમાં લાઈટની સુવિધા તો નહોતી. પછી એટલે 2-4 જણા આવે છે કે ઘોડી છૂટી ગઈ છે કે, અને પકડે અને જેસલ જાડેજા ગમાંડની મલપા પતાઈ જાય છે. ત્યારે જે કિલ્લો હોય છે ને એ અંધારામાં ઠપ કરી દે છે.